સુરતના મગદલના વોર્ડ નંબર 22માં મતદાર યાદીમાં છબરડો સામે આવ્યો છે। એક જ વ્યક્તિ અશોક ચૌધરીનું નામ મતદાર યાદીમાં 5 વખત નોંધાયું હોવાનું બહાર આવ્યું છે। અશોક ચૌધરીએ નામ કમી કરાવવા માટે 15 માર્ચે ઓનલાઈન અરજી કરી હતી, પરંતુ તમામ અરજીઓ મંજૂર થતાં યાદીમાં 5 એન્ટ્રી થઈ ગઈ। તો ઈઆરઓ દ્વારા વિધાનસભા પ્રમાણે તૈયાર કરાયેલ યાદીને મહાનગરપાલિકાએ વોર્ડ પ્રમાણે નવેસરથી તૈયાર કરતી વખતે પણ આ ભૂલ યથાવત રાખી। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે મતદાર યાદીમાં થયેલો આ ગોટાળો હવે છબરડો ચર્ચાનો વિષય બન્યો છે। તો અલગ અલગ નામ પરંતુ એક જ વ્યક્તિ, આ પ્રકારનો છબરડો જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે આખી ઘટના રહી છે તેની જો વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજી કરવામાં આવી હતી। 15મી માર્ચે અશોક ચૌધરીએ નામ કમી કરાવવા માટે અરજી કરી હતી, પરંતુ તમામ અરજીઓ મંજૂર થઈ હતી અને યાદીમાં 5 એન્ટ્રી થઈ ગઈ અને ઈઆરઓ દ્વારા વિધાનસભા પ્રમાણે તૈયાર કરેલી યાદીને મહાનગરપાલિકાએ વોર્ડ પ્રમાણે નવેસરથી તૈયાર કરતી વખતે પણ આ ભૂલને રિપીટ કરી। માહિતી આપશે સંવાદદાતા રશ્મિ રાણા। રશ્મિ, જણાવશો કે આ પ્રકારનો જે છબરડો છે તે અંગેની શું વધુ વિગતો છે? જી, જે પ્રકારે હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને જે મતદારો જે આગામી 26 તારીખે મતદાન કરવા માટેની તૈયારીઓ દર્શાવી રહ્યા છે, ત્યારે સુરતના વોર્ડ નંબર 22 ની અંદર મતદાર યાદીમાં છબરડો થયો હોવાનું સામે આવેલું છે। એક જ મતદારની યાદીમાં એક જ વ્યક્તિનું 5 વખત નામ, જે અશોક ચૌધરી કરીને જે છે તેમનું 5 વખત નામ સામે આવેલું છે। અશોક ચૌધરીએ 5 વખત ફોર્મ ભર્યા હતા અને 5 વખત મંજૂર થઈ ગયા હતા। મગદલના વોર્ડ નંબર 22 ની મતદાર યાદીમાં છબરડો જોવા મળેલો છે। મહત્વની વાત એ છે કે ઈઆરઓએ કરેલી ભૂલ પાલિકાએ પણ વોર્ડ પ્રમાણે યાદી બનાવતી વખતે યથાવત રાખી હતી। અશોક ચૌધરી દ્વારા નામ કમી કરાવવા માટે 15 માર્ચે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી। તમામ અરજીઓ મંજૂર કરવામાં આવી। મતદાર યાદીમાં 5 વખત નામ આવતા 15 માર્ચના રોજ બાકીની 4 એન્ટ્રી રદ કરવા ઓનલાઈન તેઓએ અરજી પણ કરી હતી। ઈઆરઓ વિધાનસભા પ્રમાણે મતદાર યાદી તૈયાર કરે છે। વિધાનસભા પ્રમાણેની આ યાદીને લઈને મહાનગરપાલિકા બોર્ડ પ્રમાણે નવેસરથી મતદાર યાદી તૈયાર કરવામાં આવે છે। વોર્ડ પ્રમાણે મતદાર યાદી તૈયાર કરતી વેળાએ પણ પાલિકાના જવાબદાર અધિકારીઓએ પણ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીએ કરેલી ભૂલને યથાવત રાખી હોવાનું સામે આવેલું છે। વહીવટી તંત્રની યાદીમાં અશોક ચૌધરી જે છે તેમનું 5 વખત નામ સામે આવ્યું છે, તે પ્રમાણે વોર્ડની યાદીમાં પણ તેમને યથાવત રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે મતદાન યાદીમાં જે આ પ્રકારે જે ગોટાળો અને છબરડો સામે આવી રહ્યો છે, જેના કારણે હાલ સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે। મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા જ એફઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જેટલા પણ મતદારો છે તેઓના નામ તેમજ તેમની અન્ય જરૂરી માહિતીઓનો સર્વે કરવામાં આવ્યો હતો। તેમ છતાં પણ કઈ રીતે આ પ્રકારે જે બેદરકારી સર્જાઈ તે તપાસનો વિષય છે। જી રશ્મિ, જ્યારે આ પ્રકારનો છબરડો અથવા ભૂલ સામે આવી છે અને 2 દિવસ પછી જ્યારે ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે શું ખાસ તંત્ર તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને શું આ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે? જી, હાલ તો જે પ્રકારે તંત્ર દ્વારા આ યાદીની ચકાસણી ફરીથી કરવામાં આવી રહી છે, પરંતુ આ જે પ્રકારે ચૂંટણીના જે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ભૂલ થતી હોય એ બેદરકારી કહી શકાય એવું છે। જી રશ્મિ, આભાર માહિતી બદલ।